અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સુરતના ટેટુ આર્ટિસ્ટ ધ્વનિલ ગજ્જરે અનોખી પહેલ કરી છે। રામ મંદિરના ઉત્સાહમાં લોકો અલગ અલગ રીતે પોતાનું યોગદાન આપી રહ્યા છે। ત્યારે આ ટેટુ આર્ટિસ્ટે 22 જાન્યુઆરી સુધી લોકોને ફ્રીમાં રામ નામનું ટેટુ પાડી આપવાની જાહેરાત કરી છે। જે વ્યક્તિ કાયમી ટેટુ કરવાની ઈચ્છા ધરાવતા હશે તેમને કાયમી ટેટુ કરી આપવામાં આવશે। તો આપણા ભારતમાં પ્રાણ પ્રતિષ્ઠા એક મહોત્સવ તરીકે ચાલી રહ્યું છે હમણાં, અને એના માટે એઝ અ ટેટુ આર્ટિસ્ટ મેં વિચાર્યું કે હું ટેટુની ગિફ્ટ અલગ અલગ ભક્તોને, રામ ભક્તોને આપી શકું। બધા અલગ અલગ રીતે સેલિબ્રેટ કરી રહ્યા છે, તો મેં આ રસ્તે મારું કામ આગળ વધાવીને લોકોને ફ્રી રામ નામના ટેટુ પરમેનન્ટ હોય અથવા ટેમ્પરરી હોય એ લોકોની રિક્વાયરમેન્ટ હિસાબે હું કરી આપું છું। ધ્વનિલ ગજ્જરે રામ નામનું ટેટુ ફ્રીમાં કરી આપવાની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી હતી। જે બાદ યુવાનો અને યુવતીઓ ધ્વનિલ ગજ્જરનો સંપર્ક કરી તેમની પાસે રામ નામનું ટેટુ પડાવવા માટે આવી રહ્યા છે। આપણે ભારત દેશમાં જે 22 તારીખે અયોધ્યાનો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, તેને લક્ષીને ઘણી બધી જગ્યાએ દિવાળી જેવો માહોલ છે, અને એ દરમિયાન જ મેં ઇન્સ્ટા પર ઇંક પેડ ટેટુની એડવર્ટાઇઝ જોઈ, અને તેમાં હતું કે જે કોઈને બી રામ નામનું ટેટુ પડાવવું હોય તે ફ્રીમાં પાડી આપવામાં આવશે, તે ટેમ્પરરી હોય કે પરમેનન્ટ હોય। ઘણા બધા એને લક્ષીને ઘણી બધી જગ્યાએ અલગ અલગ રીતથી ઉજવણી કરવામાં આવી રહી છે। ઘણી જગ્યાએ કોઈ સાડી પર પ્રિન્ટ કરાવે છે, મેં હાથોમાં મહેંદી લગાવે છે, તો એ દરમિયાન અમે આ જોયું ને અમે અહીંયા ટેટુ કરાવવા માટે આવ્યા છે। ધ્વનિલ ગજ્જરે 5 જાન્યુઆરીના રોજ ફ્રીમાં ટેટુ પાડી આપવાની જાહેરાત કરી છે, અને 22 જાન્યુઆરી સુધી તે રામ નામનું ટેટુ કરવા ઈચ્છતા લોકોને ફ્રીમાં ટેટુ પાડી આપશે। ધ્વનિલના આ પ્રયાસને લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। પ્રવેગ ન્યૂઝ, સુરત।